ફરી પર આજે આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ અને આજના આ લેક્ચરમાં આપણે બહુ જ અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે। મિત્રો ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી હતી, બરાબર છે। આપણે વર્ગીકરણનો ઇતિહાસ ભણી ગયા અને એમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ RH વિટેકરે જે આપી એમાંથી એક સૃષ્ટિની આપણે ચર્ચા કરી હતી, મોનેરા। મિત્રો મેં તમને કહ્યું હતું કે મોનેરા સૃષ્ટિની અંદર બે ભાગોમાં એને બેક્ટેરિયાને વહેંચી કાઢ્યા છે। એકને આપણે વાત કરી હતી આર્કીબેક્ટેરિયા અને બીજાને આપણે કહ્યું યુબેક્ટેરિયા, બરાબર મિત્રો। આર્કીબેક્ટેરિયા વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી। યુબેક્ટેરિયા વિશે મારે આજે અલગથી એક મુદ્દામાં થોડુંક લેવું છે। હવે મિત્રો જુઓ, તમે આ ચેપ્ટરને વિડીયોમાં જુઓ છો, પછી પુસ્તકમાં તમે રિવાઇઝ કરો છો તો તમને સરળતાથી સમજાશે, પણ આ જે ટેક્સોનોમીના ચેપ્ટર છે એ નીટ અને ગુજકેટ માટે ખૂબ અગત્યના છે। એટલે હું એને થોડાક અલગ મુદ્દાઓમાં વહેંચી અને વધારે ડિટેલમાં લેવાનો પ્રયત્ન કરું છું, જેથી તમે એની નોંધ પણ સાથે કરતા રહેશો તો નીટની અલગ તૈયારી તમારે કરવા નહીં બેસવું પડે, તો સળંગ જ થઈ જશે। તો એટલા માટે મિત્રો ખાસ કહું છું કે આ ચેપ્ટર ટેક્સોનોમીના જ્યાં સુધી ચેપ્ટર ચાલે ત્યાં સુધી કમ્પ્લીટ ધ્યાન આપશો અહીંયા અને વિડીયોને 1, 2 વાર 3 વાર વારંવાર રિવાઇઝ કરશો, જેથી સરળતાથી એને સમજી શકાય। તો મિત્રો આજે આપણે વાત કરવી છે યુબેક્ટેરિયા વિશે। હવે યુબેક્ટેરિયા એ જે છે એ મોનેરા સૃષ્ટિના જ સભ્યોની આપણે વાત કરીએ છીએ, બરાબર છે। સૃષ્ટિ આપણે બદલી નથી। 5 સૃષ્ટિની વાત વિટેકરે કરી છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। આપણે અહીં છીએ, દરેક સૃષ્ટિ વિશે આપણે વિગતે ભણવાનું છે, બરાબર છે। તો આપણે મોનેરા સૃષ્ટિમાં છીએ અને મોનેરા સૃષ્ટિના એક ભાગ એટલે કે આર્કીબેક્ટેરિયાની આપણે વાત કરી છે। હજુ આપણે યુબેક્ટેરિયાની વાત વિગતે કરવાની બાકી છે। તો આજે આપણે ચર્ચા કરીએ છીએ યુબેક્ટેરિયાની। આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા વચ્ચેનો વિશેષ ડિફરન્સ એ છે કે યુબેક્ટેરિયા માટે આપણે કહી શકીએ કે આ એક કોષી સજીવો છે, ડેફિનેટલી પેલાની જેમ જ, પરંતુ સુકોષ કેન્દ્રી સજીવો છે। કેવા છે? સુકોષ કેન્દ્રી સજીવો છે। આ જે સજીવો છે એમની કોષ દિવાલ પેલાની જેમ જ પેપ્ટિડોગ્લાયકેનથી બનેલી છે। પેપ્ટિડોગ્લાયકેનથી બનેલી છે। મિત્રો સરળતા ખાતર અહીંયા જો આ યુબેક્ટેરિયા છે એને થોડું વિભાજન કરીએ એનું, તો સરળતા ખાતર આપણે એને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ। આ એના પ્રકારો કે વિભાગ નથી, પણ એના 2 અલગ અલગ સ્વરૂપો છે। એકની આપણે વાત કરીએ છીએ જેને આપણે કહીએ છીએ સાયનોબેક્ટેરિયા, બરાબર છે। આને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા। હું ગુજરાતીમાં એટલા માટે લખું છું, કદાચ કર્સિવ રાઇટિંગને કારણે એ ન સમજાય। ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અને સ્પષ્ટ ગુજરાતીમાં આપણે એને કહીએ તો આપણે એને કહીએ છીએ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા। પ્રકાશ સંશ્લેષી સજીવો। હવે મિત્રો આ બેક્ટેરિયાનો જ પ્રકાર છે, યુબેક્ટેરિયામાં જ આવે છે, સૂક્ષ્મ સજીવો છે, એક કોષી છે, પણ એ પ્રકાશ સંશ્લેષી છે એટલે આપણે એને આલ્ગી પણ કહીએ છીએ। આપણે એને આલ્ગી પણ કહીએ છીએ। એટલે અહીંયા જો તમને કોઈ એવું કહે, બરાબર છે, કે આ બ્લુ ગ્રીન આલ્ગી છે, બ્લુ ગ્રીન આલ્ગી છે, તો યસ છે, બ્લુ ગ્રીન આલ્ગી એ જ સાયનોબેક્ટેરિયા, એ જ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એ જ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા। એને બ્લુ ગ્રીન આલ્ગી એટલા માટે કીધી છે કેમ કે પોતે ક્લોરોપ્લાસ્ટ ધરાવે છે। થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગશે, પણ એ ક્લોરોપ્લાસ્ટ ધરાવે છે અને એ રંજક દ્રવ્યકણો ધરાવે છે। કેટલા રંજક દ્રવ્યકણો ધરાવે છે આપણે એના બીજા ભાગની પછી ચર્ચા કરીએ, કેમ કે જગ્યા નથી રહેતી। એ પોતે ક્લોરોફિલ એ ધરાવે છે, ક્લોરોફિલ એ એની અંદર છે,
ઝેન્થોફિલ છે, ફાઇકોબેલિન છે. હવે આવા રંજક દ્રવ્યો ધરાવતા હોવાને કારણે એ પોતે પોષણ પ્રકારમાં જાતે ખોરાક બનાવતી હોવાથી સ્વયંપોષી કેટેગરીમાં આવે છે અને એટલા માટે આપણે એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો આપણે એને આલ્ગી પણ કહીએ છીએ. અને એનો જો એક વિશિષ્ટ પ્રકાર જોઈએ તો આપણે એને કહીએ છીએ પર્પલ બેક્ટેરિયા કે જેની ઉપર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ દરમિયાન પ્રયોગો કરવામાં આવ્યા હતા. બીજો પ્રકાર કયો જે છે મિત્રો એ જે છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરીએ છીએ આપણે. બીજા પ્રકારમાં આપણે ચર્ચા કરીએ છીએ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા અથવા આપણે એને કહીએ છીએ કેમિસિન્થેટિક બેક્ટેરિયા. આ બેક્ટેરિયાનું કામ થોડુંક અલગ છે, આ બેક્ટેરિયાનું કામ થોડું અલગ છે. હવે આપણે સાયનોબેક્ટેરિયાના ઉદાહરણમાં લઈએ છીએ નોસ્ટોક. તો મિત્રો નોસ્ટોક જે છે એ મણકામયી લીલ છે. અને એની અંદર એક વિશિષ્ટ રચના છે. આ રચનાને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હિટ્રોસિસ્ટ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હિટ્રોસિસ્ટ. આ એક ખાસ પ્રકારનો કોષ છે જે નાઇટ્રોજન સ્થાપન નાઇટ્રોજન સંશ્લેષણ માટે અગત્યનું છે. શેના માટે અગત્યનું છે? નાઇટ્રોજન સંશ્લેષણ માટે અગત્યનો કોષ છે. એટલા માટે આનો સમાવેશ આપણે કરીએ છીએ રસાયણ સંશ્લેષણમાં. તમારે તો વિભાજન કરવાનું નથી પણ સરળતા ખાતર ખાલી મેં તમને કહું છું એ પોતે નાઇટ્રોજનનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. તો એના સિવાયના પણ બેક્ટેરિયા છે કે જે પોતે હવામાન નાઇટ્રોજનને એ હવાનું જે વાયુરૂપ નાઇટ્રોજન છે જે દ્વિઅણુ સ્વરૂપે છે હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રેટ જેવા સ્વરૂપોમાં ફેરવી જમીનમાં સ્થાપિત કરે છે ક્ષાર સ્વરૂપે. જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરે છે. સાયનોબેક્ટેરિયા જે છે એ વાતાવરણમાંથી ઓક્સિજન નિર્માણ કરવાની પ્રક્રિયા કરે છે. વાતાવરણમાંથી પોતે ઓક્સિજન જે છે એ નિર્માણ કરે છે. અને જ્યારે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા જે છે એ રસાયણો દ્વારા પોતે પોતાનો ખોરાક બનાવવા માટે સક્ષમ છે. એટલે કે બંને એક જ કેટેગરી સ્વયંપોષી પ્રકારમાં આવે. એટલે આપણને કોઈ એમ પૂછે કે સાયનોબેક્ટેરિયા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કયા ટાઇટલ હેઠળ આવે તો એ જે છે મોનેરા સૃષ્ટિના યુ બેક્ટેરિયાના જ બે સ્વરૂપો છે. પ્રકાશ સંશ્લેષી એટલે કે સાયનોબેક્ટેરિયા અને કેમિસિન્થેટિક એટલે કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. પણ યાદ રાખવાનું મિત્ર કે સાયનોબેક્ટેરિયા જે છે એ કશાધારી નથી. એ કશા કે પક્ષમાં જેવી કોઈ વિશેષતાઓ ધરાવતા નથી. જ્યારે આ બેક્ટેરિયા એ પ્રકારની રચનાઓ ધરાવે છે. આના આંતરિક રચનાની જો થોડી વાત કરીએ તો યુ બેક્ટેરિયાની આંતરિક રચનામાં એને પેલાની જેમ જ પેક્ટિડોગ્લાયકેનની દિવાલ છે. પણ આ જે દિવાલ છે એ વધુ સ્તરીય દિવાલ છે. મિત્રો આ કાઢીને હું આકૃતિ થોડીક ઉપર દોરું છું. આપણે યુ બેક્ટેરિયાની જ વાત કરીએ છીએ. યુ બેક્ટેરિયા એનો જ પ્રકાર છે. પણ યુ બેક્ટેરિયાની અંદર સાયનોબેક્ટેરિયાની અંદર વાત કરીએ તો આ જે છે એ એની કોષ દિવાલ છે. વેલ ડિફાઇન્ડ કોષ દિવાલ, ખૂબ રીતે વ્યવસ્થિત. અને એ પેક્ટિડોગ્લાયકેનની છે પણ વધુ સ્તરોની બનેલી કોષ દિવાલ છે. અને બંને તરફ કોષરસ જે છે એનો વહેંચાયેલો છે. તમારી સમજ માટે આનું અંદરનું કોષરસ એટલે કે અંતઃ કોષરસ તરીકે આને ઓળખીશ. આની રચનામાં જે છે થાઇલેકોઇડ જે છે ગોઠવાયેલા છે. બરાબર છે મિત્રો? શું છે એમાં? સાયનોબેક્ટેરિયા વાત કરી છે એમાં થાઇલેકોઇડ જે છે આ રીતે છૂટા છવાયા જે છે એ ગોઠવાયેલા છે. થાઇલેકોઇડ, ગ્રેના વગેરે વિશે ચર્ચા આપણે પ્રકાશ સંશ્લેષણ વખતે વિગતે કરીશું અને કોષ વખતે પણ ફરીથી વાત કરીશું હરિત પ્રાણિકાની.
પણ હાલ પૂરતું મિત્રો આ મુદ્દા પૂરતું સમજીએ તો અહીંયા છૂટાછવાયા થાઇલેકોઇડ છે, થપ્પીમાં નથી, એટલે કે ગ્રેનમ જેવી વ્યવસ્થા સાયનોબેક્ટેરિયામાં નથી. હાલ પૂરતું તમારે આટલું યાદ રાખવાનું છે કે આની અંદર જે છે ખાસ મિત્રો નોંધજો કે આની અંદર જે છે ગ્રેનમ નથી. આ નીટ માટે ખાસ અગત્યનું છે. ગ્રેનમ નથી પણ આની અંદર છૂટાછવાયા થાઇલેકોઇડ છે, છૂટાછવાયા થાઇલેકોઇડ છે. બીજું, કોષ આદિકોષ કેન્દ્રી હોય કે શું કોષ કેન્દ્રી હોય? રિબોસોમ તો ચોક્કસપણે હશે જ. તો આની અંદર જે છે રિબોસોમની હાજરી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, કેમ કે કોઈ પણ સજીવ પ્રોટીનનો એક યા બીજા સ્વરૂપે ઉપયોગ કરે છે અને રિબોસોમ અંગિકા પ્રોટીન સંશ્લેષણ માટે બહુ જ અગત્યની અંગિકા છે. તો આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પેલા બેક્ટેરિયા કરતાં કેવી રીતે અલગ પડે છે આ બેક્ટેરિયા કરતાં. તો આને કોષ દિવાલ વધુ સ્તરીય છે, રિબોસોમ્સની હાજરી ધરાવે, એની અંદર છૂટાછવાયા અને થાઇલેકોઇડ છે, એ કેટલાક હિટ્રોસિસ્ટ જેવા કોષો પણ ધરાવે છે. આ પ્રકારની રચનાને કારણે સાયનોબેક્ટેરિયા ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ફાઇન. તો આ વાત કરી આપણે યુબેક્ટેરિયાની. હવે આપણે જઈશું બીજી સૃષ્ટિ તરફ, જે છે પ્રોટિસ્ટા. બીજી સૃષ્ટિ છે મિત્રો આપણને પ્રોટિસ્ટા. એના પહેલાં એક વાત શેર કરું મિત્રો કે પ્રોટિસ્ટા માટે જૂના સિલેબસમાં પ્રાણી સૃષ્ટિ જ્યારે પ્રકરણ આવતું ત્યારે પ્રોટિસ્ટા એટલે પ્રજીવ એવું કહેતા, અને પ્રજીવ એ પ્રાણી સૃષ્ટિનો પ્રથમ સમુદાય એવી રીતે એની ઓળખાણ થતી. પણ નવા પુસ્તકમાં આપણે થોડા ફેરફારો સાથે આપ્યું છે. આપણે બધી જ ક્વેરી અલગથી સોલ્વ કરીશું. પણ એકવાર મિત્રો એવું પૂછેલું એક નીટના સેમિનારમાં પ્રશ્ન પૂછાયેલો કે સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ? સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ? અને ત્યાર પછીનો તરત જ પ્રશ્ન હતો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી કઈ? તો એ કડી થશે મિત્રો પ્રોટિસ્ટા. એ કડી થશે પ્રોટિસ્ટા. પૃથ્વી પર સૌપ્રથમ ઉદ્ભવેલા સજીવોનું નામ શું? તો પણ એનો જવાબ થશે પ્રોટિસ્ટા. કેમ? એ આપણે એના વિભાજન દ્વારા સમજીએ. પ્રોટિસ્ટા સૃષ્ટિ એ મોનેરા સૃષ્ટિના એક સ્ટેપ પછી આવે છે, એટલે સ્વાભાવિકપણે ઉદ્વિકાસના થોડા ઉપર સજીવો છે. આ સજીવો એક કોષી કે બહુકોષી હોઈ શકે. મેં તમને આગળ પણ લાક્ષણિકતામાં વાત કરી હતી, અને વીટેકરના 5 સૃષ્ટિ વર્ગીકરણનો જે કોઠો આપણે પુસ્તકમાં આપેલો છે એમાં પણ ચર્ચા આપણે કરેલી છે. એ કોઠો ઉપર નથી લખતી, પણ આપણે એના ભાગો વિશે ચર્ચા કરી છે. આ સજીવો જે છે આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી પણ હોઈ શકે. પોષણ પ્રકારની બાબતમાં સ્વયંપોષી કે પરપોષી પણ હોઈ શકે. હવે પ્રોટિસ્ટાનું વિભાજન આપણે સમજવું છે, પછી મુદ્દા તરફ આપણે આગળ વધીશું. તો પ્રોટિસ્ટાને જે છે બેઝિકલી 3 ભાગોમાં વહેંચ્યા છે. શેના આધારે મિત્રો? પોષણ પ્રકારને આધારે. આ જે હું વિભાજન કરું છું મિત્રો એ બોર્ડ સિલેબસ માટે નથી, આ ખાસ નીટ સિલેબસ માટે છે. ખાસ નીટ સિલેબસ માટે હું તમને એને ફોકસ કરું છું. પોષણ પ્રકારને આધારે આપણે 3 પ્રકારોમાં વહેંચ્યા છે. પહેલા જે પ્રકારવાળા છે એને આપણે કહીએ છીએ ફોટોસિન્થેટિક, એટલે કે પ્રકાશ સંશ્લેષી પ્રજીવો. પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા. બીજા ભાગને આપણે કહીએ છીએ પ્રાણી સ્વરૂપ પ્રોટિસ્ટા. ત્રીજો પ્રકાર આપણે કહીએ છીએ પરપોષી પ્રોટિસ્ટા. મેં હાલ બધા માટે પ્રોટિસ્ટા શબ્દ લખ્યો છે. એનું કારણ છે કે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિનું વિભાજન મિત્રો કરીએ છીએ.
આ પ્રોટિસ્ટા પ્રકારના સજીવો એવા છે કે જે પોતાની જાતે ખોરાક બનાવવા માટે સક્ષમ છે. આને આપણે 3 વિભાગોમાં વહેંચીએ છીએ. આ જે સજીવો છે એને પહેલા પ્રકારમાં તમે એના વિશે વિભાગ વિશે વાત કરો તો એના માટે કહેવાય છે કે પહેલા જે છે કેવા છે ક્રાઇઝોફાઇટ્સ. કેવા છે મિત્રો? ક્રાઇઝોફાઇટ્સ. આના માટે એવું કહેવાય છે કે આ ગોલ્ડન આલ્ગી છે. કેવા કહેવાય છે? એ કેવા છે? ગોલ્ડન આલ્ગી. શું શબ્દ છે આના માટે? ગોલ્ડન આલ્ગી. એનું કોઈ ગુજરાતી આપણે કરવાની જરૂર નથી, પણ એનો મતલબ એવો થાય કે સુવર્ણ જેવી લીલ, એટલે કે ગોલ્ડન આલ્ગી. અને આના ઉદાહરણમાં આપણે વાત કરીશું પાછળથી ડાયટમ્સની. કોની વાત કરીશું મિત્રો? ડાયટમ્સ. આ દરેક પ્રકાર વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, પણ હાલ આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિનું માત્ર વર્ગીકરણ કરીએ છીએ. નંબર 2, પ્રકાશ સંશ્લેષી પ્રક્રિયામાં નંબર 2 તો આપણે એમાં વાત કરીએ છીએ પાયરોફાઇટ્સ. મિત્રો કોની વાત કરીએ છીએ આપણે? પાયરોફાઇટ્સ. આ પ્રકારના સજીવોની લાક્ષણિકતા એ છે કે પોતે જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવે. જૈવ પ્રદીપ્તતા એટલે પોતાની જાતે પ્રકાશ ઉત્સર્જન કરવાનો ગુણધર્મ ધરાવે છે. એટલા માટે આને કહેવાય છે ફાયર આલ્ગી. શું કહેવાય છે ને? ફાયર આલ્ગી. એટલે કે આગ પ્રજ્વલિત કરતી હોય એવી આલ્ગી. ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે પોતે જાતે પ્રકાશને ઉત્સર્જિત કરે છે. અને આના ઉદાહરણમાં મિત્રો આપણે ભણીશું ડાયનોફ્લેજેલેટ્સ. કોને ભણીશું? ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજો જે આનો પ્રકાર છે એ ટાઈપના છે કે આપણે એને કહીએ છીએ યુગ્લિનોઇડ્સ પ્રકારના, એટલે કે આપણે એને કહીએ છીએ યુગ્લિનોફાઇટ્સ. મિત્રો આ મુદ્દો તો તમે ખાસ નોંધીને લખજો, પુસ્તકમાં પણ નોંધવાનું છે અને તમારી નોટ્સમાં પણ. અને આના સભ્ય તરીકે સ્વાભાવિકપણે આપણે ચર્ચા કરીશું યુગ્લિનાની. મિત્રો યુગ્લિના કદાચ એના કારણે થઈને જ પ્રોટિસ્ટા સૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી વચ્ચેની કડી કીધી છે. કારણ કે યુગ્લિના એવું સજીવ છે કે જે કેટલાક વનસ્પતિના ગુણધર્મો, કેટલાક પ્રાણીઓના ગુણધર્મો ધરાવે. એટલે તમને કહ્યું કે પડતું યુગ્લિના જે છે એ પોતે ક્લોરોપ્લાસ્ટ ધરાવે છે, એટલે કે હરિતકણ ધરાવે, ખોરાક જાતે બનાવી શકે, જે વનસ્પતિનું લક્ષણ છે. પણ યુગ્લિનાના કોષો કોષ દિવાલ ધરાવતા નથી, જે પ્રાણીઓનું લક્ષણ છે. એટલા માટે યુગ્લિના એ વનસ્પતિ અને પ્રાણીઓને જોડતી કડી સ્વરૂપે આવેલી છે. તો આ 3 જે પ્રકારો થાય એ થશે પ્રોટિસ્ટા. પણ કયા પ્રકારના? પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા. પ્રાણી સ્વરૂપ પ્રોટિસ્ટાની આપણે ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલા આપણે કહીશું સાર્કોડીના પ્રકારના, અથવા એનું પુસ્તક પ્રમાણે નામ જોઈએ તો અમીબીય પ્રોટિસ્ટા. હવે આને નામ આવું કેમ આપ્યું છે? તો આ પ્રકારના જે પ્રોટિસ્ટા છે મિત્રો, તમને કહી દઉં પુસ્તક પ્રમાણે આ 4 પ્રકારમાં ફક્ત આપણે આટલી ચર્ચા કરવાની છે, એના પ્રકાર વિશે જ. પણ આમાં આપણે વિગતે જઈશું આગળ. અમીબીય પ્રોટિસ્ટા એવા પ્રકારના છે કે જે અમીબાની જેમ ખોટા પગ દ્વારા, આમાં જેમ અમીબામાં ખોટા પગ ઉદ્ભવે છે અને અમીબીય પ્રજનન દરમિયાન ખોટા પગને પોતાની અંદર સંકોચી લે છે, એમાં પણ પ્રજનન દરમિયાન ખોટા પગ જેવી સ્થિતિને પોતાની અંદર સંકોચી લે છે. એટલે આ પ્રકારના પ્રજીવોને જે છે આપણે અમીબીય પ્રોટિસ્ટા તરીકે અથવા સાર્કોડીના પ્રોટિસ્ટા તરીકે ઓળખીએ છીએ. નંબર 2 મિત્રો કશાધારી. નામ ઉપરથી ખબર પડે કે એવા સજીવો છે કે જે પોતે કશા ધરાવે છે. જેના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ટ્રાઇપેનોસોમા. શું લઈ શકીએ મિત્રો? ટ્રાઇપેનોસોમા. અને એક આપણે સાર્કોડીના ઉદાહરણમાં એન્ટમીબા પણ તમે લઈ શકો. મિત્રો એન્ટમીબા પણ લઈ શકો. અને કશાધારીના ઉદાહરણ આપણે લઈએ છીએ ટ્રાઇપેનોસોમા. અનિદ્રાની બીમારી માટે જવાબદાર છે.
આ પ્રજીવ અનિદ્રાની બીમારી માટે જવાબદાર છે. કશાધારી છે, લિંગી પ્રજનન ધરાવતા સજીવો છે અને એમાં લિંગી પ્રજનનમાં એ સંયુગ્મ દ્વારા પ્રજનન કરે છે, જેની ચર્ચા હું અલગથી આખા એક પ્રજનનવાળા મુદ્દામાં કરીશ. ત્રીજા પ્રકારના જે છે જેને આપણે કહીએ છીએ પક્ષ્મધારી પ્રોટિસ્ટા. એટલે કે એવા સજીવો છે કે જે પોતે પક્ષ્મ ધરાવે છે. પ્રજનન માટે પક્ષ્મ ધરાવે અને એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ખબર છે કે છે પેરામીશિયમ. શું છે? પેરામીશિયમ, જે પોતાની ફરતે ઘણા બધા પક્ષીઓ ધરાવે. એટલે કે આ પ્રકારને ઇંગ્લિશમાં કહીએ તો સિલિએટ પ્રોટિસ્ટા, આને કહીએ તો ફ્લેજેલેટ પ્રોટિસ્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. ચોથો જે પ્રકાર છે એ છે અંતઃપરોપજીવી પ્રોટિસ્ટા. એટલે કે આ એવા સજીવો છે કે જે મુક્ત જીવન જીવી શકતા નથી કોષની બહાર. એટલે સજીવની અંદર આ જીવન અંતઃપરોપજીવન ગુજારે છે. જેના ઉદાહરણ તરીકે આપણે લઈશું મિત્રો પ્લાઝ્મોડિયમ. કોને લઈશું આપણે? પ્લાઝ્મોડિયમ. આ 4 પ્રકારો થશે પ્રાણી સ્વરૂપ પ્રોટિસ્ટાના. અને પરપોષી પ્રોટિસ્ટાના ઉદાહરણ મિત્રો આપણે લઈએ છીએ સ્લાઇમ મોલ્ડ્સ. કોને લઈએ છીએ આપણે? સ્લાઇમ મોલ્ડ. અને બીજા ઉદાહરણ તરીકે હું લઈશ પ્લાઝ્મોડિયમ. મને ખબર તમને એવો પ્રશ્ન થાય કે પરપોષી પ્રોટિસ્ટાના ઉદાહરણમાં પણ પ્લાઝ્મોડિયમ અને અહીંયા પણ પ્લાઝ્મોડિયમ. તો મિત્રો અહીંયા નોટિસ કરો કે મેં આ પ્લાઝ્મોડિયમની નીચે અંડરલાઈન કરી છે. એટલે આ વૈજ્ઞાનિક નામ છે. જ્યારે પણ આપણે લખતા હોઈએ હસ્તલિખિત ત્યારે આપણે નામાધિકરણ નિયમો ભણી ગયા છીએ, અંડરલાઈન આપણે કરીએ છીએ. આ વૈજ્ઞાનિક નામ છે પ્લાઝ્મોડિયમનું, જ્યારે આ એક પ્રકારના સ્લાઇમ મોલ્ડનું ફક્ત નામ આપેલું છે પ્લાઝ્મોડિયમ. એટલે કન્ફ્યુઝ થવાનો કોઈ પ્રશ્ન નથી. તો મિત્રો આ થયું ફક્ત પ્રોટિસ્ટા સૃષ્ટિનું વિભાજન. હવે આવા સમજીએ કે મિત્રો 3 પ્રકારે આપણે એને જે વહેંચ્યા છે: પ્રકાશ સંશ્લેષી, પ્રાણી સ્વરૂપ અને પરપોષી. તો પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા જે છે એને આપણે ક્રાઇઝોફાઇટ્સ એટલે કે જેને કહીએ છીએ ગોલ્ડન આલ્ગી, પાયરોફાઇટ્સ કે જેને ફાયર આલ્ગી તરીકે આપણે ઓળખીએ છીએ, અને યુગ્લિનોફાઇટ્સ જે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ. આ ત્રણેય વિશે આપણે વિગતે અલગ અલગ ચર્ચા કરવાના છીએ. પણ પ્રાણી સ્વરૂપ પ્રોટિસ્ટામાં આપણને પુસ્તકમાં ખૂબ ટૂંકી નોંધ આપી છે, બસ આ પ્રકારે છે. એના 4 પ્રકારો છે, પણ કયા પ્રકારને કેમ આપણે એ રીતે ઓળખીએ છીએ? પહેલો પ્રકાર એનો છે સાર્કોડિના અથવા તો અમીબિયા પ્રોટિસ્ટા, કે જે એવા પ્રજીવો છે કે જે અમીબાની જેમ ખોટા પગને અંદરની તરફ સંકોચવાનો ગુણધર્મ ધરાવે છે. એટલા માટે આપણે એને અમીબિયા અથવા તો સાર્કોડિના પ્રકારે ઓળખીએ છીએ. બીજા પ્રકારના છે કશાધારી, સ્વાભાવિકપણે કશા ધરાવે છે. અને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ટ્રાઇપેનોસોમા છે. પક્ષમધારી એવા કે જે પક્ષમ ધરાવે છે અને આ પક્ષમાં પેરામીશિયમ સજીવ આપણે ઓળખીએ છીએ સ્લીપર જેવું. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અંતઃપરોપજીવી, જે સમગ્ર જીવન સજીવની અંદર અંતઃપરોપજીવી તરીકે ગુજારે. જેમ આપણે લઈએ છીએ પ્લાઝ્મોડિયમ, જે મેલેરિયા માટેનું જવાબદાર પ્રજીવ છે, મેલેરિયા રોગ માટેનું જવાબદાર પ્રજીવ છે. અને પરપોષીના ઉદાહરણ આપણે લીધું સ્લાઇમ મોલ્ડ અને અગેન લીધું છે પ્લાઝ્મોડિયમ. તો મિત્રો પ્રોટિસ્ટા સૃષ્ટિનું વર્ગીકરણ જો તમને સમજાય તો પછી આગળના વિભાગો સમજવામાં વાર લાગતી નથી. હવે તો બહુ નાની નાની ટૂંકનોંધ છે. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ઘણું વધારે કન્ફ્યુઝ કરે તે કોમ્પ્લિકેટેડ આપેલું છે, એ સરળતાથી સમજાય એટલા માટે આપણે સૌથી પહેલાં વર્ગીકરણ કરી નાખ્યું. અને હવે આપણે 2 ટૂંકનોંધ ભણવાની છે, ટ્રાઇસોફાઇટ્સ અને ફાયરોફાઇટ્સ એટલે શું, જે મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. મિત્રો જો હજુ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો, જેથી તમામ વિડીયો તમને લિંક વાઇઝ રેગ્યુલર મળતા રહે. અને કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને મને મોકલશો. નીટ માટે પણ અગત્યના લેક્ચર્સ હોવાથી આની નોંધ ચોક્કસથી અલગ અલગ કરતા રહેશો. થેન્ક યુ.